હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। અષાઢી બીજે રાજ્યના અનેક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ તરફ બપોર પછી આજે હવામાનમાં પલટો આવશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આવશે। કચ્છના નવા વર્ષમાં પણ વરસાદ પડી શકે તે પ્રકારની આગાહી। 15 અને 16મી જુલાઈએ ભેજનું પ્રમાણ વધશે। 20મી જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 22મી જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સૌરાષ્ટ્રમાં 22 જુલાઈ બાદ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 27મી જુલાઈથી પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રથયાત્રાના દિવસે અમદાવાદ ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હવામાનનો પલટો આવશે અને અમદાવાદના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે। આજથી જ હવામાનમાં પલટો આવશે, પરંતુ તેજ ગતિના પવનો તો રહેશે અને લગભગ તારીખ 14, 15, 16, 17 અને 18માં ધીરે ધીરે હવામાનમાં બદલું જશે। ઉપલા લેવલમાં ભેજ તારીખ 15 આસપાસ આવતો જશે, એટલે વરસાદની સ્થિતિ સાનુકૂળ બનશે। તારીખ 14થી 18માં વરસાદ આવવાની શક્યતા રહેશે છૂટાછવાયા ભાગોમાં। 17, 18ની જે સિસ્ટમ છે એની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાંથી મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પછી નવા વર્ષમાં કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।